ત્યારે હવે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાયા છે ટોપ સ્ટોક્સની વિગત લઈને. આરતી, તૃપ્તિ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત તમારાથી કરીએ. કયા ખાસ સ્ટોક્સ આજે ફોકસમાં? જી ગુડ મોર્નિંગ. અને શરૂઆત આપણે જે બ્લોક ડીલના સમાચાર આવી રહ્યા છે તેના સાથે જ કરીએ તો નુવામા વેલ્થ આજે ફોકસમાં રહી શકે છે. અને નુવામા વેલ્થમાં 1700 કરોડની મોટી બ્લોક ડીલ જે છે તે આપણને જોવા મળી શકે છે આજના દિવસે. એડલવાઇઝ ગ્રુપ 7% હિસ્સો અહીંયાથી વેચી શકે છે અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ ₹6,800 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તે સાથે જ કરંટ માર્કેટ પ્રાઇસથી 6.8% ડિસ્કાઉન્ટ પર આ ડીલ આપણને જોવા મળી શકે છે. અને બ્લોક ડીલ માટે જેફરીઝને બ્રોકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ફોકસ રાખવાનું રહેશે નુવામા વેલ્થ. આજે એક બ્લોક ડીલના સમાચારના કારણે આ સ્ટોક ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ન્યુલેન્ડ લેબ્સનું છે. અહીંયા પણ બ્લોક ડીલના સમાચાર આવી રહ્યા છે. ન્યુલેન્ડ લેબ્સમાં પણ લગભગ 747 કરોડની મોટી બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. અને સ્મોલ કેપ વર્લ્ડ ફંડ જે છે 3.8% હિસ્સો અહીંયાથી વેચી શકે છે. બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો ₹1528 પ્રતિ શેરની આપણને જોવા મળી શકે છે. અને કરંટ માર્કેટ પ્રાઇસ લગભગ 9% ડિસ્કાઉન્ટ પર આ ડીલ આપણને થતી જોવા મળી શકે છે. બ્લોક ડીલ માટે અહીંયા કોટક સિક્યુરિટીઝને બ્રોકર તરીકે રાખી શકે છે. તો ફોકસ રાખવાનું રહેશે ન્યુલેન્ડ લેબ્સ અને નુવામા વેલ્થ બંનેમાં આજે બ્લોક ડીલના સમાચાર જે રીતે આવતા જોવા મળી શકે છે અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. વાત કરી લઈએ વેદાંતાની તો અહીંયા પણ નજર રાખવાની રહેશે કારણ કે સોમવારે કંપનીની બોર્ડ બેઠક થવાની છે અને બોર્ડ બેઠકમાં વચગાળાના ડિવિડન્ડ પર ખાસ કરીને કંપની વિચાર કરશે. નાણાકીય વર્ષ 2025 માટે ચોથા વચગાળાના ડિવિડન્ડ પર કંપની સોમવારે બોર્ડ બેઠકમાં વિચાર કરશે. અને અત્યાર સુધી વાત કરી લઈએ એટલે કે FY25માં લગભગ ₹35 પ્રતિ શેરનું ડિવિડન્ડ કંપની આપી ચૂકી છે. અને હવે ચોથા વચગાળાના ડિવિડન્ડની માટે જે ચર્ચા કરવામાં આવશે સોમવારે તો ખાસ ફોકસ વેદાંતાના કાઉન્ટર પર પણ રહેશે. આઈઓબી નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને જે સમાચાર બનતા દેખાય છે પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. રિફંડ મળવાના સમાચાર છે. બેંકને અસેસમેન્ટ યર 2013 અને 14 માટે 803 કરોડનું રિફંડ મળ્યું છે. તો એક પોઝિટિવ સમાચાર છે. એક નજર રાખવાની રહેશે આઈઓબીના કાઉન્ટર પર પણ. નેક્સ્ટ કાઉન્ટર શ્રીરામ ફાઇનાન્સનું છે. અહીંયા ગઈકાલે આપણે જોયું હતું એક ખરીદારી આપણને જોવા મળતી દેખાઈ હતી. આજે જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા જે છે તે આપણને પૂરી થતી જોવા મળી છે. લગભગ 84.4% હિસ્સો જે વોરબંક પિંક્સ છે તેણે 3.929 કરોડમાં વેચ્યો છે. શ્રીરામ ફાઇનાન્સની સબસિડરી કંપની છે શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ અને એમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા જે પૂરી થવામાં આવી છે એને કારણે ફોકસ રાખવાનું રહેશે શ્રીરામ ફાઇનાન્સના કાઉન્ટર માટે. અને છેલ્લે મારા તરફથી ગોપાલ સ્નેક્સનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે કારણ કે ગઈકાલે કંપનીના એક પ્લાન્ટમાં ખાસ કરીને ફેક્ટરીમાં આગ લાગી હતી અને એના જે ઘટના બની હતી તે અંગે ગોપાલ સ્નેક્સનું નિવેદન આવ્યું છે. ખાસ કરીને રાજકોટ ખાતે ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને મેટોડા GIDCમાં આવેલી ફેક્ટરીમાં આ આગ જે છે તે આપણને લાગતી જોવા મળી હતી. આગમાં કોઈ જાનહાનિ નથી થઈ અને ખાસ કરીને આગથી થયેલા નુકસાનની સમીક્ષા જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે તેવું નિવેદન કંપની તરફથી આવતું દેખાયું છે. અને વીમા કંપનીઓને આગ વિશે જાણ પણ કરી છે. ગોપાલ સ્નેક્સ તરફથી નિવેદન આવી રહ્યા છે. પણ જે રીતે એક ગોડાઉનમાં આગ લાગી છે ફેક્ટરીમાં આગ લાગી છે એનું રિએક્શન સ્ટોક પર પણ આજે જોવા મળી શકે છે. તો ગોપાલ સ્નેક્સનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. તો આ સ્ટોક છે ખાસ કરીને નુવામા વેલ્થ ન્યુલેન્ડ લેબ્સ બ્લોક ડીલના સમાચારના કારણે આજે ફોકસમાં રહેશે. વેદાંતાનું કાઉન્ટર વચગાળાના ડિવિડન્ડની જે રીતે વિચાર કરી રહ્યું છે સોમવારે ખાસ કરીને એના પર ફોકસ રહેશે. આજે પણ રિએક્શન જોવા મળી શકે છે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર્સ છે જ્યાં નજર રાખવાની રહેશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ આરતી. શરૂઆત હું ફાર્મા કંપનીથી જ કરીશ. મારી પાસે પોઝિટિવ સમાચારની ભરમાર છે આજે. શરૂઆત આપણે ગ્લેનમાં ફાર્માથી કરીએ તો ગ્લેન ફાર્મામાં ખાસ કરીને દવા માટે એક મંજૂરી મળતી આપણને જોવા મળી છે કે US FDA પાસેથી ખાસ કરીને તેમના ફાઇટોનાડિયોન નામની જે ઇન્જેક્ટેબલ દવા છે તેના માટે અહીંયા મંજૂરી આપણને મળતી જોવા મળી છે. અને દવાનો ખાસ ઉપયોગ જે છે તે વિટામિન K જે શરીરમાં જેની ઉણપ હોય છે તેની સારવાર માટે ખાસ કરીને દવાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખાસ કરીને ગ્લેન ફાર્મા આજે આપણને એક પોઝિટિવ ઝોનમાં કદાચ જોવા મળી શકે.
ત્યારબાદ નજર કરી લઈએ આપણે અમી ઓર્ગેનિક્સ પર. અહીંયા પણ આપણને મંજૂરી મળવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીને બોર્ડ પાસેથી લગભગ 177 કરોડના રોકાણ માટે અહીંયા મંજૂરી મળી છે, જેમાં ખાસ કરીને કંપની જે છે તે ઇલેક્ટ્રોલાઇટ્સ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ છે તેમાં તેઓ પોતાનું ફંડ્સ ત્યાં રોકાણ કરવા માંગી રહ્યા છે. તેના માટે કરીને બોર્ડ પાસેથી એક મંજૂરી મળતી આપણને જોવા મળી રહી છે. એટલે આ કાઉન્ટર પણ ખાસ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ વેરી એનર્જીસ પર નજર કરીએ તો અહીંયા ખાસ કરીને કંપનીને રીવા અલ્ટ્રા મેગા સોલર પાસેથી 170 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટના ડેવલપમેન્ટ માટે કંપનીને અહીંયા LOA મળ્યો છે. એટલે એમ કહી શકાય કે કંપનીને એક ઓર્ડર મળ્યો છે. એટલે આ કાઉન્ટર પણ આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ગ્રેવ્સ કોટન. આપણે જોયું કે ગઈકાલે આ કાઉન્ટરમાં આપણને સારો એવા નીચલા સદી બાઇંગ જોવા મળ્યું હતું અને આજે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અહીંયા પણ કંપની જે પોતાની સબસિડરી કંપની છે ગ્રીવા ઇલેક્ટ્રિક્સ, તેના IPOના માટે તેમને એક પ્રસ્તાવ મળ્યો તેમને મૂક્યો હતો. તેના માટે મંજૂરી મળતી જોવા મળી છે અને આ IPO જે કંપની છે તે પૂરો OFS દ્વારા લોન્ચ કરવા માંગે છે. અહીંયા પણ તેમને મંજૂરી મળતી જોવા મળી છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર આજે ફરી આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ગોદાવરી પાવર પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ કરાર કર્યા છે. કંપનીએ ખાસ કરીને ગેસીફાઈડ ઇલેક્ટ્રિફાઈડ નેચરલ ગેસ એટલે કે RLNG તેમની સાથે તેમને કરાર કર્યા છે. તેની સપ્લાય માટે તેમને ગેલ સાથે એટલે GAIL ગેલ સાથે તેમને અહીંયા કરાર કરતા આપણને જોવા મળી રહ્યા છે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર કહી શકાય કે આજે આ કાઉન્ટર પણ ફોકસમાં રહી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ સ્ટ્રાઇડ ફાર્મા પર. સ્ટ્રાઇડ ફાર્મા ખાસ ફોકસમાં એટલા માટે છે કે કંપનીએ તેમની પોતાની જે સબસિડરી કંપની કહી શકાય એટલે કે એમ પણ કહી શકાય જેની સાથે તેમને CDMO કર્યું છે તે કંપની એ છે OneSource. તેને લિસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે Q4 FY25માં અને ખાસ કરીને શેર ધારકો જેટલા પણ સ્ટ્રાઇડ ફાર્માના છે તેમને 2 શેર્સ પર OneSourceનો એક શેર જે છે તેમને મળશે. અને અગર હું OneSourceની અગર જો વાત કરું છું તો એ ખાસ કરીને કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન કંપની જે છે તે પૂરી ભારતની આ એક કંપની છે જેમાં મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે અને સ્ટ્રાઇડ ફાર્મા સાથેના તેમના કોન્ટ્રાક્ટ પણ કરેલા છે. એટલે સ્ટ્રાઇડ ફાર્મા આ કારણસર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ છેલ્લા કાઉન્ટર્સમાં નજર કરી લઈએ છીએ જે ગ્રાસિમ અહીંયા પણ બોર્ડ પાસેથી મંજૂરી મળતી જોવા મળી છે અને કંપનીને ખાસ કરીને 2000 કરોડથી વધુનું ફંડ્સ એકત્ર કરવા માટે તેમને મંજૂરી મળી છે. જે તેઓ NCDX દ્વારા તેઓ કરવા માટે તેમને મંજૂરી મળી છે અને એકથી વધુ તબક્કામાં કંપની આ પૂરું ફંડ્સ એકત્ર કરશે. એટલે ગ્રાસિમ માટે પણ આપણને એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને નીરજ, મેં અને આરતીએ જેટલું પણ તમને શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે તમારી સાથે દરેકમાં આજે આપણને સારું એક્શન જોવા મળી શકે છે.